સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી તૈયારી સમયે મતદાતા કેવા સાંસદને પસંદ કરશે અને સરકાર દ્વારા કરવામાં આવતા કામ અંગે સામાન્ય જનતા શું માને છે એ જાણવાનો પ્રયાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા પ્રયાસ કરાયો હતો, જેમાં યુવા મતદારો દ્વારા વિવિધ પ્રકારે પ્રતિક્રિયા આપવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે આ મહાપર્વને ઉજવવા સૌ કોઈ તૈયાર બેઠા છે। અત્યારે હાલ આપણે સુરત શહેરમાં ઉપસ્થિત છીએ અને સુરતમાં કેટલાક લોકો છે, યુવા પણ છે, સાથે સાથે આપણે એમની સાથે વાત કરીશું કે સામે ચૂંટણી છે। સુરત લોકસભાની વાત કરીએ તો દર્શનાબેન જો કે અહીંયા કેન્દ્રીય રેલ મંત્રી અને ટેક્સટાઇલ મંત્રી રહી ચૂક્યા છે, ત્યારે આપણે વાત કરીશું કે જ્યારે દર્શનાબેનની ટિકિટ કપાઈ છે, મુકેશ દલાલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના બહુ જૂના કાર્યકર્તા છે અને તેમને ટિકિટ ફાઇનલ કરાય છે, તો આપણી સાથે જે લોકો છે આપણે એમની સાથે વાત કરીશું। તમારું શું માનવું છે આ મુદ્દાને લઈને? દર્શનાબેન આપના સાંસદ હતા, અત્યારે મુકેશ દલાલજીનું નામ જાહેર થઈ ચૂક્યું છે, શું માનવું છે આપને? ભારતીય જનતા પાર્ટી કેટલાક કાર્યો કર્યા, કયા કાર્યો બાકી છે? હું યુવા ધનના હિસાબે એમ કહેવા માંગુ છું કે હમણાં સુધી જે પણ કાર્ય કર્યા હોય એમણે એ સારા જ કર્યા હતા, એમના કોઈ ખોટા નહીં હતા। અને એમના પછી મુકેશભાઈને જે ચાન્સ આપવામાં આવ્યો છે તો હું તો એમ કહીશ કે એમના કરતાં પણ ડબલ કામ કરે, એમના કરતાં પણ ડબલ જોશમાં આ યુવા ધન માટે કંઈ કામ કરે। એમના કામ તો તમને જોઈ જ રહ્યા હોય, રસ્તા જુઓ તમે, આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તમે, આ હાઈવે જુઓ, બોમ્બે ટુ દિલ્હી હાઈવે જુઓ, આ બધું એમના રાજમાં જ થયું હતું અને રાજમાં થાય છે ઓલરેડી। અને હમણાં જે થઈ રહ્યું છે કામ એમના આવ્યા પછી તો હું તો એમ કહીશ કે યુવાધન માટે કંઈક કરે। તમે યુવાધનની વાત કરી, આપ શું માનો છો યુવાધનને લઈને? ભારતીય જનતા પાર્ટી યુવાધન માટે કેટલું વિચારી રહી છે? યુવાધન માટે એકચ્યુઅલી કેવું છે કે ભારતીય જનતા પાર્ટી એમની સાક્ષરતા પછાડી ધ્યાન આપે, જે બેકવર્ડ ક્લાસ છે જ્યાં એકદમ પાર્ટીના સભ્યો પણ પહોંચતા નથી, ત્યાં જઈને થોડા કાર્યો કર્યા છે એમને। થોડું એજ્યુકેશન બાબતોમાં આગળ, કેમ કે એજ્યુકેશન જ્યારે એજ્યુકેટેડ પીપલ જ્યારે સમાજમાં રહેશે, કોઈનો કોઈ નવા વિચારો સાથે આગળ વધશે, નવા ડેવલપિંગ માટે વિચારશે, પોતાના કરિયર વિશે, નવી ઓપોર્ચ્યુનિટી માટે અને દેશને પણ આગળ વધારવા માટે એ લોકો હાજર રહેશે। સૌથી મહત્વની વાત કે જ્યારે વિપક્ષ ક્યાંક ને ક્યાંક લોકો પર જે ભ્રષ્ટાચારને તમામ વસ્તુઓની વાત કરતી હોય છે કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરે છે તમામ વસ્તુઓને લઈને, તો જે આ લોકો છે, યુવાઓ છે, આપણે એમની સાથે જ વાત કરીશું। તમે શું માનો છો કે વિપક્ષ જે રીતે પ્રહાર કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી પર? સવાલ એટલા માટે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સુરતમાં છે, તમે શું માનો છો? વિપક્ષની સ્થિતિ હાલમાં સુરત શહેરની અંદર એવી છે કે માત્ર નામ પૂરતા નામશેષ થઈ ગયા છે। એમના વિકાસના કાર્યોમાં કશે પણ હાલમાં કોઈ યોગદાન આપ્યું એવું દેખાતું નથી। એટલે ભારતીય જનતા પાર્ટી આ બાબતે કોંગ્રેસ કરતાં વધુ સારી સ્થિતિમાં છે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એવું લાગે છે કે આગલી ટર્મમાં પણ સુરત શહેરમાં તો માત્ર ભાજપ જ આવશે એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાંથી મુકેશ દલાલ, ઇન્ડિયા ગઠબંધનમાંથી નિલેશ કુંભાણી, તમે કોને ઓળખો છો? ફિલહાલ આપણે મુકેશભાઈ દલાલને ઓળખીએ છીએ। એનું કારણ છે કે દર્શનાબેન જરદોશ પછી ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં એક જે નામ ચર્ચામાં છે માત્ર એક જ હતું કે ભાઈ મુકેશભાઈ દલાલ, એમનું નામ માત્ર ભાજપે જે જાહેરાત કરી છે એના કારણે હાલમાં સુરત સ્થિતિમાં માત્ર એક, સુરત શહેર પૂરા સ્થિતિમાં એક જ નામ ચાલી રહ્યું છે કે ભાઈ મુકેશભાઈ દલાલ ને જાણીતા એવા નેતા છે, ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી એક્ટિવ છે। અગાઉ તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, સ્થાયી સમિતિમાં ચેરમેન પણ રહી ચૂક્યા, ત્યારે પણ તમે એમના કામો જોયા? યસ, ત્યારે પણ ત્યારની સ્થિતિમાં પણ એમના કાર્યો ખૂબ વધારે આગળ વધ્યા છે અને વખાણાયા છે। અને હાલમાં પણ એમને જે મોકો મળ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં, તો એમાંથી પણ કોઈક સારા એવા કાર્ય કરે, સુરત શહેરને એક નામી ઓળખ મળે, તો એના માટે હું એમને શુભેચ્છા પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, લોકો તેમને ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા તેમની પર આકરા પ્રહારો કરતા હોય છે, તેને લઈને તમે શું કહેશો? વિપક્ષ કેટલું કદ્દાવર છે અને ભારતીય જનતા પાર્ટી હાલ કેટલી મજબૂતી સ્થિતિમાં છે? કોઈ કંઈ પણ બોલે, પણ માણસ જ્યારે એનું કામ કરતો હોય ને તો એનું કામ બોલે છે ને નરેન્દ્ર મોદીનું હમણાં કામ બોલે છે। આજે સુરતને કોઈ ઓળખતું નહોતું, આજે બીજા નંબર પર સ્વચ્છતામાં આમાં તેમાં બધા આવી ગયું, એટલે માણસ તો કામ કરે જ છે, એક્ટિવ છે, સાથે સાથે એનું કામ પણ બોલે છે। શરૂઆતના ભારત જ્યારે આઝાદ થયું ત્યારે કોંગ્રેસ પાર્ટીનું રાજ હતું। કોંગ્રેસનું એવું કહેવું છે કે કોંગ્રેસે જે કામો બતાવ્યા હતા
તે જ કામો પર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. તમારું શું માનવું છે? કામ તો બધા જ બતાવે છે, પણ એ કામની ઉપર એક્ટિવ થવું, ખરા ઉતરવું એ મોટી વસ્તુ છે, ને એ વસ્તુ હમણાં નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. માટે આખા ઇન્ડિયાના વડાપ્રધાન છે અને સંયુક્ત છે. જે યુવા વર્ગો આપણી સાથે જોડાયા હતા તેમને ક્યાંક ને ક્યાંક જે વાતો કરી હતી, વિપક્ષ દ્વારા જે પ્રહારો કરાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, વડાપ્રધાનની વાત કરીએ, તો તે તમામ લોકો પર જે વિપક્ષ દ્વારા પ્રહારો કરાય છે, તો અત્યારે જે યુવાધન જોડાયું હતું તેમને આ સમગ્ર મામલે માહિતી આપી હતી. અને આવનારા સમયમાં કોને ચૂંટીને લાવશે તે આમના વાતો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.